दादा जय माता जी गुड मॉर्निंग ऊपर ऊपर जाने के तरफ आज हम जइए तो कास लेवा जवान ओ मनवा कर हमें गुड मॉर्निंग जय माता जी आज जय दादा चो जिला बस जय माता जी एम दम ही गुड मॉर्निंग तो उतर आयो ब्लॉक 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 तो गाय पे संसार नाखी दीधी है जो हुकू ढाबा पर से पाड़ी नीचे जोर थी बोल हम भराए मोबाइल में લામે જય માતાજી એનો પીછો જેલા કાલે बेदा गुम थई गेला તમારા બીજ પડે गायत्री જય માતાજી ગુડ મોર્નિંગ जीजा जी हाँ जय माता जी गुड मॉर्निंग ले लो भाषा में किसको कैसे गया गवा गुड मॉर्निंग જય માતાજી ગુડ મોર્નિંગ ए पानी आयु પાણી આવ્યું जो नल से जल से જલ પાણી આવ્યું ચાલુ પાણી બાસણ ધોવા हाँ हम आए तो કચરો આવ્યો રોટલી બનાવી દૂધ ગરમ કર્યું ચા બનાવી પીધી बैठे भाषा બાપુને ફોન घसा કર્યા घसा बरोबर બધું કમ્પ્લીટ થઈ ગયું હવે નાવાનું चौचर मारो ने खेतर में वो जो बाजरी बा चौक थी लाई है ने वो मजा रही है थोड़ा घणु हारी जी वो के ना होगा गुड मॉर्निंग जय माता जी सवार में आप उठी गया 2 दिवसનો વ્લોગ नहीं आयो तो वांधो नहीं काम तो एवं बहुत जरूरी એટલે ઉતારે नहीं तो चालू કર્યું હાથથી કઈ તઈ 17 થાય જય માતાજી ગુડ મોર્નિંગ સવારમાં गाइस અત્યારે જઈએ છીએ સવારમાં પરમેન્ટમાં હું દાદા બોરા 3 જણા પરમેન્ટમાં આવી ગયા અને અંગૂઠીમાં અનાજ લઈને ગયા રહો બધા બી આવી ગયા બે બાઇક ને એક્ટિવા લઈને તો જો આટલા થોડાક મળ્યા હે બીજા થોડાક વેચતા હે ને થોડાક ઘેરથી વેણેલા મળે નથી આવું ને હા આ કંકોડા મારે ઘેર બનાવવા હા બટાકા નાખવાના કેમ ને પછી એમને આટલો બધો સરખમ કરો એમને ના લાગે બટાકા જોઈએ ટકા ના નાખવાના એનો ટેસ્ટ જતો રહે ચાલ હડા તો આમ જો કંકોડા બનાવ્યા છે દેશી ગવર્મેન્ટમાંથી આવી જાય પણ ખાલી ચણા ને તુવેરની દાળ ને તેલ લીલાબા ગવર્સિંગ બટાકા તો તમારે જો કે ને તોડે ને કરી દેવાનું ડોલકામાં આયરું ડોલકું હે પૈસા મળ્યા બધા તો ગાઈસ સવારમાં જોવા બોલા ભાઈ તો રોટા જોવા મળે અને બધા ગાયો ભેંસોને પાણી પીવડાવે છે સવારમાં જોવા અને જોરા બી જોજો તમે પીવા કે ના પીવા આ તો પી હે લગભગ પણ આખું મોડું ગાલન પાણીનો બગાડ કરે વિડીયો મેં લેલો છે જોઈ લેજે કોઈ આ બધા નાટક વાળા છે ને એમ ના પીવે મારે તો પીવે ને ના પીવે તો કોઈ નહીં હું લઈ લઉં આ તો પાછા ચોખ્ખું મેલવા વાર ના જોયા ભાઈ પીવડાવું ના પડે પીવડાવું પડે ને તારના કર પછી દૂધ ને યાર મેદી હાબુ ને શ્રીફળ લીલાબા શ્રીફળ કેમ લાવ્યા આ ભર્યો બાજુ બાધા લીલાબાન બાદ હાથે શ્રીફળ એ કરે જા બધા શું કરે જોવાથી કે આવું નથી આવે એમ કશું નહીં લીલાબા જોવા તો જોવા દે જો આ બધા ગાય નાખે નખ્યા જો ગાય દોહીમાં થઈ જાય અમારે લીલાબા તો જોઈલા આ કારા બાલ આમ થાય મારી મમ્મી રોટલી બનાવે છો આ સાબુ નહીં પેલું એ મેળવાનું એ તો પેલ પાપડી તો આ તો નવી સિસ્ટમ વાપરે અમારા મમ્મી રોટલી લોટ જોવા જમવા બેઠા મારા પપ્પા
અને જો કંકોડાનું શાક ખીબી પાડી કઈ નહીં એમને પાડ્યું મારો ભાઈ પાડ્યું અને પાણી બોટલ હાલે બોલાય હજુ કેટલી વાર લાગે કેટલી વાર લાગશે તો વળાય રે એમ થાય જેમ જેમ વળાય એમ તો કોઈ જો હજુ આ બધો લોટ પૂરો કરવાનો આજે તો રસોડામાં બેસી ગયા બધા જમવા અને ભાત વગાડ્યા ને રોટલી કંકોડાનું શાક તમારે ક્યાંથી લાવે અને આમાં શું ખાલી લાવે ઘી કાઢી ફરી આ ઘી હતું દેખા મખણ કરેલું લીલાભાઈ તો મેદી નાખીએ બાલ ના પડે મોય રોટલીમાં ફીટ બધું દીધું કોથળી નાખીએ નાથે બે કોથળીઓ પહેરે ગેસ ઉપર કરે લીલાભાઈ તો અમીર થઈ ગયો બહુ ગેસ ઉપર રોજ કરવાની થોડીક ભાત વગાડતા આટલા હાથ પાછું લઈ જાઉં લાવું જેટલી કરવાની આટલી જ છે બાપુ થાય ચકું બેણ હા ચલો ગાઈસ જમી લઈએ હવે હા કંકોડા ગવાર ને ઘી લીધું હે મિક્સિંગ કર્યું હે બે તો જમી લો જમવાનું બાકી હતી દાદા બી આવી જાય જમવા જો 10:30 જેવા થયા ને હવે ખેતરમાં જાય બધા દાદાને શું કહ્યું મારા પપ્પાને બધા બે પંપ લઈને જાય ને મારા તાપમાં હવે કોમ કરવા છે જાણે દારો સારો તો તાર ના જાય તો ગાઈસ હું દાદા ને બધા ત્રણ આવ્યા કોમ હતું જરીક બધા ભાઈ તો જાય દાદા હોઈ રહેલા તમને ઉઠ્યો મેં વાતાવરણ થોડુંક આવું હોય બોલા ભાઈ નાખ્યા હતા ખબર છે સમાર તમારો અમે બોલો છે તો એવું કે થાય તમારા બંધ કરે ને ગાહ ગાહ કેવું કહે લીધા ભાઈ તો ઉઠા ગાયત્રી બંને અને આ તો છે મને છે ઉઈ રહે આવીશ તો ખેતરમાં આવી છે સાર લેવા અને સાર તો જાણી હે એટલે કે થોડી નોની હે તો વાળી લઈએ તો એ ને આ જો સાર અહીંથી બેહું તો જે વળાય ખરું આ બાજુ આમ કે પછી આમ ઘેર જવું અને બહાર વાળ લીધો હે ને વાતાવરણ પર હાથ આવ્યો હોય જવું ઘેર ચલો ગાઈસ બહાર લઈને ઘેર આવ્યો જો અને વરસાદ ચડ્યો ફૂલ કારું મેં થયું હોય ત્યાં થોડુંક કાર કરે વરસાદ પડે તો સારું હોય પડતો નહીં પવનથી બધું ખેંચાઈને તો આવે ચાલુ થઈ જશે લગભગ પણ કંઈ નક્કી નહીં પરસેવાનો પાણી પડે પણ વરસાદનું નહીં પડે આ નિયમ હવે દોશીમાં તો બેઠા અમારે ઘેર ખેતરમાંથી આવ્યો અને આ જો ધોણ કાઢે ગાય ભેંસને વરસાદ રહી જાય થોડી વાર તો સારું હોય નહીં નકા આ વરસાદમાં કાદો કાઢવું હોય જો વરસાદ આવ્યો નહીં પણ પવન કાઢ્યો જોરદાર ઠંડો ઠંડો એ મેળવાનું હા આ બે બાર એક તો બાય વાળેલો આ લઈ આવ્યો અને આ મેં વાળ્યો તો લઈ આવ્યો ને આ પૂરા હે 2-3 ના પાટડિયાના રલ્લી ધોણ ખાય છો કેવી છે રલ્લી રોજ દોણ મેળવવાનું તો અને આ તો લાગે 1 વર્ષની આ રલ્લી 1 વર્ષ ઉપર થયો હોય 1-2 મહિના જો બાકી જો અને આ એની માં હા પણ આ 2 વર્ષની હે લાગે તમને એ રલ્લીના આ 2 વર્ષની તો થોડી મોટી દેખાય પણ પાતળી પછી જો પવન કાઢે જોરદાર લીલાબાઈ તો પવનમાં ઉડાય તો જો વાતાવરણ આવો હરાન ઝાડ છે મારા મમ્મી હરોડા આ બધા ખરા ને વરસાદ ના પડે એટલે આ બધા વાડામાં લઈ જવાનું પછી ચૂલામાં હરગે બધું હરગાઈ જાય
અમારા આ ચીકુ હે જો ચીકુ પૌભાઈ લાયેલા છોડ હજુ વાર લાગે પણ ઘણી મોટી થવા તાણ ચીકુ બેચ છે આ બધું પવનથી ખેંચાઈ પણ બાદોરો પર આમ કહેવાય ભરી આલું વરસાદ ચાલુ થઈ ગયો છે જો અભિયાનું કરવા અને મારા મમ્મી હવે ગાયનું દૂધ મોં જ કાઢે કદાચ વરસાદ ચાલુ થઈ ગયા એટલે 13 વાગે છે 6 અને દૂધ આલીને આવ્યો દાદા નાઈન બાઈન બેઠા હે કમ્પ્લેટ તો બધા બી બેઠ્યા દૂધ કાઢે દૂધ આલીને આયા વરસાદ વિતાડે થોડો યાર વિતાડ્યો કરો બરાબર દૂધ નાઠા વિતાડા હા કોઈક દિવસ આવી જાય ગરમી બહુ થાય ને આજે થોડા ઠંડકમાં કરી તો લેતા ઠંડક ના હોય ગયો તો આમ આવીને આપણે આ નાસ્તો લાવે છે આ ઘીનું પગરું પેલું આ ને અને ડોસીમાં નાખે લે લાવા શીરો બનાવ્યો શીરો મારો ફેવરેટ સારું હોય ને તો જ ખવાય નકર નહીં ખાતો ચોખ્ખા ઘીનું હોય જ જોઈએ ઘી બી પાડેલો ના દરી હે મકાઈનો એની આ શાક બનાવે ગવા સિંગ ને બટાકા બરાબર અને પાણી બોટલ છે મમ્મી ફ્રીજમાં નહીં તો ગેસ ફ્રીજમાં કઈ હે ને સફરજન પડી હોય શ્રીફળ સારું હે ને ચલો આપણે રોટા વોટા લાવેલા તામનું વધારેલું પાણી લાવ્યો પાણી બધાને પીલાય તો આપણે શ્રીફળ ખાઈએ કરી દીધું અમારું હોય તો ભગવાનને મારું તો રોટલા કરવા મળે કેટલા કરવાનું મમ્મી 4 જ કરું ચાર કરો રોટલી પડી 4 રોટલા કરે મારું એમ તે પેલા ભાઈ આ રોટલો કર્યો ને આ બાજરીનો કર્યો રોટલો અને પેલા ભાઈ તો 10 હે બાજરીમાં તો હા રાગ આવ્યો હા એ રામ રામ કોણ ખા હે કોણ ખા હે લીલાવા તમારા તો અહીં તો 2 રોટલા કર્યા ને આ એક બાજરીનો કર્યો અલગ શીરો હા તમે શીરો થોડો ખાધે ચલો લીલાભાઈ એટલે બનાવે મારે જોરા પીવડાવી દો ચોહી ગઈ છે ના પેલા જોરા પીવડાવી આવો ને બીજી ડોલ જો છે ના તો કે હમ હો ગए रेडी अब ગાય બેન પૂરા બુરાવી નાખી દીધા જોરા પીવડાવી દીધા એ સાર ખાય ફરી નાખે લીલું નાખે ને હૂકું નાખ્યું હવે વરસાદ તો વેરાઈ ગયો આ સોટા કરીને હું કહી છે એટલે બધે વાતાવરણ કશું છે નહીં બરોબર વરસાદ જોઈએ પણ પડતો નહીં અને ઘરમાં દાદા આરામ કરે જોઈ માન બધા મજા હા કે બીજો તો બાય નવર પણ હે આપણ ખાને કેટલા વાર 32 કશું જ નહીં જાન નો લાયા તાન નો લગાયો તાન નો છે હા હા તમે લાયા તા કે લઈ આલેલો એવું દાદા મામા ઓહ આ પંખો 32 વર્ષ થયા લીલા બતામાં લગ્ન કેટલા વર્ષ થયા તાન પંખો હે ચોરી અને ચોરી એકલી છે લગભગ આ ઘી બી પાડી હોય બોલા જમવા બેઠા સવારની બે બાજરી રોજ લોકોની મજા હે દાદાએ મચ્છરદાની એમને તૈયાર કરી દીધી પેલા ઘેર હતી પેલા ઘેરથી મોબાઈલ લાવીને કમ્પ્લીટ કરી દીધું અને ચકુને હજુ મારી નહીં અમને જમીન આપણે ઊભા થઈ ગયા મારા પપ્પા જમવા બેઠા હવે થોડી વાર પંખા તારે આરામ કરીએ તો ગાઈશ
ગંજીમાં ધરી ગયા ઘઉં મમ્મી દેવાય મારા પપ્પા ધરી મકરો ધરી ને ઘઉં પવાલ ધરી આ બધું ભેળવાનું આને પડી ને બધું ભેળવાનું એક નાખી દેવાનું ઘર લઈને જાઓ હું બંધ કરી દઉં આ બધું બંધ કરતા આવું બોલાવા બોલારામ ના બધા શું કરે હે પણ ધર્મમાં શ્રમાર પાપ કરે એ તરતર કરના શું હમણાં તો એ રામ રામ ક્યારે મચ્છર તાણ આટલો મારે હોવા છતાં તો બી ઓહો જબો દાદા મચ્છર મારો આ બીજા આયા જીપ તો ને હર જાય હે મચ્છર મારો તો મારતો જીપ ને હર જાય હા અલ્યા દેડકું કાળા કાળા નકન દેડકું પર એ જીયા ના બધે જો ગુડ નાઇટ અમે આરામ કરીએ હા હોઈ જાઓ ને બા આખો દનો ફોટા પાડ કરવાના હા જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ હોઈ જાઓ હા ને હોઈ ગયું હા જ દેડકા હોતા પણ મળતા નહીં મરે જા મારા ભાઈ દેડકા પકડી પાડી ઘરમાં હોય ને તાન મોટો થાય ને ક્રોજ ક્રોજ આખા ઉગવાના દે તો મારા પપ્પા નાખવા છે ને એથી નાખી દે ને પણ ખોલીને નાખો એના કરતે એ આ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ખાટલા પથરાનું કામ ચાલે છે તો જો ખાટલા પાટલા પથરાનું બાકી હશે તો જે કા હા ને એક ખાટલો આ હોય નાઇટ જય માતાજી બાબા ગુડ નાઇટ જય માતાજી ટીવી હવે બંધ કરો લાઈટ બી લાઈ જાય વાંધો પડે ફૂલ થઈ ગઈ સિરિયલ હવે હું છીએ હા હોઈ જાય કેટલા 9 વાગ્યા હતા હું નવરો થઈ ગયા બધા 9 થઈ જાય 9 વાગે એટલે ઓછો ટાઈમ છે હોઈ જાઓ 9 વાગ્યા જય માતાજી આરામ હોઈ જાઓ હવે મારા બધા હોઈ જાય મારા મમ્મી શું કરાવતી મમ્મી ગુડ નાઇટ ગુડ મોર્નિંગ આવતી થાય ગુડ નાઇટ જય માતાજી હોઈ જાઓ ને હું જાઉં છું તો ગાઈસ આજે ખેતરમાં ક્યાંક ચલન જવાનું હતું રોટાવેટરમાં પણ રાગ ના આવ્યો જેમ કે વરસાદ થવાનો હતો ને જો અત્યારે વાવો તો એ ફરી ઉગે ના વરસાદ પડે એટલે ભેજમાં બરોબર ઉગે ના એટલે આજે એનું કમરાવા દીધું ખાલી સાલ લાવ્યા ને એક જગ્યાએ કાલે એમને ઘર મુહૂર્ત છે ઘર બનાવવાનું તો તઈ જેલા તે જમીન આપણી બાજુમાં હતી તે હરખું કરાય હા લીલાવાને મારે વાત કરે હા જો તો ચલો ગુડ નાઇટ જય માતાજી અને નવા વિડીયો સાથે મળશું ચલો